બ્રહ્માણી મારા કુળમાં કાયમ પૂજાય. આ છોકરો રે ને એ હવારો નો જતો રહે મેં કેટલા લાકડા કાપીને મેલ્યા એટલે મને કોક કરવું પડશે મારે. દરરોજ હું મને સલાહ આલું છું કે તું રખડવા ના જઈશ ને સારું કામ કરીશ. મારા ઓછો બટે બોલો કાકા. ક્યાં જઈને આયા? ગોમમાં ગયો તો ગોમમાં. હે ગોમમાં ગયો તો. એટલે ગામમાં ખાલી રખડવાનું જ છે, આવવાનું ને જવાનું જ? કોમ કશું ભળાયું નતું, તમે શું કરું? એટલે ભણાવવાનું હોય દરરોજ હું ભણાવું તો ને એમ ને. આ લાકડા બાકડા બીજેલા કાપીને પેલા તને એમ થાય છે કે લાવો આપણે ભરાઈને પાટણ જા. ભરાઈને જતો રહો ભરાઈ. હે ભરાઈને જાવ એટલે તૈયાર કરે એટલે પાટણ જાવ છે એમ ને. તમે કોમ કરું શું કરું? ખાલી ગાવકા બોલી જાજો હેટ કેરે કેરે મારા ઓછા રખડવ થઈ ગયા છે. લે તને બીજો કોઈ ધંધો ઉઠતો નહીં લે. હે હે કોણ માંથી ઓગળું કાઢ ને. બોલો બોલો. તને કોઈ આ છોકરા મહેનત કરે છે મને ખના હા. તને ખબર પડતી નહીં કે આપણે કોક કરે. પણ મહેનત આટલી તો મજૂરી કરું છું. શું મજૂરી કરી? કંકોડા મજૂરી કરી હતી? હે આખો દાડે ગોમ ની અડીઓ ઓમ જોન તો ટીસાઈ છે એના બદલે કોમ કરતો હતો. હે કાલથી નોકરી જતો રહું ચાની હોટલમાં. હે ચાની હોટલમાં નોકરી જતો રહું. ઠીબરે ધોવા ઠીપરા ધોવા ગમે તે મજૂરી કરવું એમાં શું મેળું? અલ્યા તું મારો એક નો એક છોકરો છે અને કપાતર જેમ પાછો છે તું. હે તે કાટો લાય જા કઈ કઈ તાજો લે. આ ગામના છોકરા બધા રખડે છે. અરે આ રખડતા નહીં બાપડા, બધા કોમ કરે છે અને મારો છોકરો એકલો જ આવો છે. મને કોક કરવું પડશે મારે હો ભાઈ, ન કે પથારી ફરી જાય મારી. હા અલ્યા ઓને ચોક હારા ધંધેડ લગાડવો પડશે કે અરે કશું દાડા વાળવા નહીં. મારો જો કાકા થાક લાગ્યો હોત તો. હે? આ તો થાક એટલે લાગ્યો. તને છે ને થાક લાગ્યો લે? હે? આખો દાડી રખડીને થાક લાગ્યો? દડા અંબા જતો રહ્યો. દડા નંબા એ દડા વાળા ખાવા છે. એવા ધોયા છે ને, હા એક દડો ઓમ છોડો ને તો દડો ઓમ જાય, અને ઓમ છોડો ને તો દડો ઓમ જાય. તું બધાના તો આમ ના રહીશ ને કોક નું કામ કર હારું કોક ઘરનું તો દાડા વળશે ને કશું રખડે કોઈ દાડા નહીં વળે. હું શું કહું ખબર? હું નોમ બનાવીશ. નોમ હો કહી દઉં. હા દૂધની ઠેલી લે જા ચા પીવો જા. એવું કરું? ઓ જા અબા ચોર રખડવાના તું તો ફેરતી. હું શું કહું છું? હા દુકાન વાળા બાચી આલતા નહીં ને આ શું કરવાનું હવે? હે દુકાન વાળા બાચી આલતા નહીં. એ તારા લીધે એ તો જોન તો રખડી ના કરતા મજૂરી જા. પછી અને આ નોમું તો એટલું જડ્યું છે ને. હા. હે ચીરે દાલ છે કે આપણે તો લગી રે મારા પર આમ દયા નહીં આવતી. ઈ તો કોમ કરીશ, મોટો થઈશ એટલે. હે મોટો થઈ અલ્યા કતાળા જેવડો તો થયો હવે ચલો મોટો થઈશ. હે હજુ હું જો મોટો થઈ ગયો છું. એ બધી વાતો નહીં કરું તું જા ચા પીવો જા. ચલા વાગે 4 વાગ્યા જોઈ રાય ને બે અહીં રે તું જોઈ. પાણી મારે આવ્યું થોડુંક લેટ આવ્યું. જો ખાલી આમાં થોડું એક 10 દાડા વહેલું આવી ગયો ને તો મારા એડા હાર્યા ને માથોડું વટી જાય ને ટોલા લીધા ઉતરતા હોત. પણ હવે બોર વાળાને જેમ ઠીક લાગ્યું એમ કરી કોઈ નહીં. આવતે જ પણ બોર જાતે પડાઈ દેવો છે આપણે. અને પાછું મારે બધું જાતે કરવાનું, ભેંસનું મારે કરવાનું, શેતરનું મારે કરવાનું, પાવાનું મારે કરવું જ પડશે ને તાણ. પાછું પેલું એક ભજન નહીં કે કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી. પણ રાણાનું તો હોય કે ના હોય પણ મારું તારું કોઈ નહીં. એ તો વાત ફાઈનલ છે. એ બેરા કાકા, બેરા કાકા, એ ભેરિયા! એટલે તું શું બોલે એમ કેજે. બોલે તું? મેં તમને 2-3 નાનું કીધું. હા બેરા કાકા, બેરા કાકા, તમે ના વાપર્યું ને હા. પછી મેં કીધું એ બેરિયા. અલે આ તું હજી આ તારા માર કોઈ કહેવાય જાય તારા કાકાની શરમે કોઈ કહેતો નહીં કે થાપે તારા 32 દોત બહાર કાઢ નાખી હાલ દમને. તારે છે ને મને બોલાવાનો ને નહીં બોલાવાનો પણ માપે બોલવાનું. તારે શું કહેવાનું? બેરા કાકા મોહનથી બોલાવાનું. તું તો ડાયરેક્ટ કેમ કે બેરિયા ચાલતું છે. પણ મેં 2-3 નાનું કીધું, તમે બેરા શું કરવા છો? હવે એટલે હું જો બેરું છું
મને તો બધું સંભળાય છે. કોણ કેમ હું બેરો છું? તો વાપરી ના એટલે કીધું. હવે જેની મારે નામ પાડ્યું ને, જે મારા હાથમાં કોઈક આવી જાય ને તો એને હું ભમાઈશ એકદમ તો ભમાઈશ. અને અભાડ તારો કાકો રે ની રાવણા બેહવા વાળો માણસ છે એટલે હું તને આજ જવા દઉં છું. અને જો બીજો ચિયો હોત ને તો ગોઠિયા ખાતો થઈ જ ગયો હોત આટલી કણ. તો શું કરત તમે? ભમાવત હોય 100%. અમે કંટાળીને તો ફરું જ છું હું પાછો. જઈને માર કાકાને કહી દઉં કે મને મારવાન કહેતા તું હતા. તો તારે જો શીલા મરાબાઈ ને મરાઈ દીધી જા. હોજે જોઈ લેજો હોજે મેં હારો દા હો મેડમ સાથી હેડ. મારો આજકાલની ચકલીઓ બોલવામાં થોડું મન મર્યાદા તો છે જ નહીં. આપણી કોક કહેવા છે તરત ઊંધું પડે છે બસ. પુષ્પા 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 ये क्या है? पुष्पा पुष्पा અલ્યા તારી આ શું ધંધા આદરી આવવાની? બરાબર છોકરો સકરી ઉપાડી બગાડ્યો. રીતો એવી સડે હે પણ શું કરું? ફસોડો જવું પડશે ને ઘરે જવું પડશે. મેળા પાડ મન ઉપાડી બચાડ્યો. કેન મસ્તી ડોશી માટે કરલા લેવા ગયો તો પણ હવે નહીં જાવું. કેન નું પડી ગયું. તારે યાર ગયો છે હજુ સુધી એ આવ્યો નહીં મારા ઓળખ્યો હજુ સુધી. હું તો પોસ વાગે એટલે 4 ક્यों રસે લેવાને પોતે પાક શું માર્યો. મારે એને ગોતવા જવું પડશે. અરે જોન તો રખડવા જતો રહ્યો છે મને લાગે છે એવું. હા એટલે ઓને 4 નો જોશે આર્યો. ચકન એક જ ઝાપટે હેડ્યા છો. તમારા ઘરે જતો તો વળી કેમ તમારા છોકરે પસાડ્યો મને યાર. કેમ આટલા કાળધાર છો? કા ચાલો થવું જ ને. હા. ઉમર બુમર કશું જોતો નહીં ભાઈ. ઓમ કરીને ઓમ બોય ડાયરેક્ટ ના હોય તાણે હું. એટલે એને તમે દૂધ લેવા મેલ્યો પણ. અરે મારી આંખની ખબર છે. મારું નામ છે તળસો ને કોઈને ના ભરા તું કળશો એટલી જીગર છે તોય મને પસાડ્યો. ખબર છે મને ખબર છે પણ એટલા બધા ગરમ નહીં થવાનું. હા ચમ નહીં થવાનું એટલે હું ઠપકો આલી તમારે ચાલવાનું છે. તમે મોટા છો ને એટલે મોન રાખું છું. હેડો હા હાડો કરે એને આ બધા ઘેર વાત હો બધી. વળ્યો છે વળ્યો. કેવો ગયો હતો? ગોમમાં ગયો હતો. ગોમમાં ગમે જતો તને શું લેવા મેલે જ નહીં. દુકર વાળા શું કહેવાય ખબર છે? હા કે દૂધ મળી ગયું છે. મળી ગયું એમ તો કેમ મળ્યો ને કેમ મળ્યો ને હે કાળ મોટા મેન ટોપિક ઉપર આય. શાંતિ. હા હું સમજાવું એટલે કડા તમારે નહીં અડવાનું. ફટફટ બરોબર એટલે તું લે કને મારો તો કને મારો તો કાકા એ તમે રહો. હું શું કીધું? આરે રે ને મને વચ્ચે જઈ શું કરજો ખબર છે? શું કરતો કેવું કરતો તમને ખબર નહીં હોય. પેલો ડાયલોગ હતો ઝુકેગા ને ત્યાં ઓમ ઓમ કરતો. પારો તમે પારો. એ મારો ગુસ્સો આજ અમારા કંટ્રોલ મળી રહે એમ. અલ્યા હું કરો લે તમે ત્રણ હે તો તમે જે ભાઈ રાખો એ હોય રાખો. મારે કોમ છે. કેમ તાર શું કામ ભાઈ? મારે કોમ છે. તમે આગેવાન ખરા આખા ગામના? તો તમારો છોકરો છે ને એને તમારે થોડો સમજાવીને રાખવાનો. કહેજો એ અમાય મોબાઈલ બેલ તમે આ મોબાઈલ લઈને આલો છો ને એટલે જ બગડ્યો છે તાર. હે એટલે જ બગડ્યો છે. કેમ તે તમારી જીવત દે એટલે હું પાણી વાળતો હતો ને મારું એટલું મગજ ખરાબ હતું ને આવ્યો ને મને બધા કઈ બધા મને મોન આલીને બોલાય નહીં. આ તો તમે ગામના આગેવાન છો ભાઈ. અરે આ તમે જો તો બોલે શું કે ખબર? અલ્યા બેરિયા મને એવી રીસ હડી દીને હે વાત જ છોડી મેલો. હે હે એવું નતું. તાણે શું હતું ખબર કાકા? કેવું હતું? મને મેં વાંઈ શું કીધું ખબર? બેરા કાકા મારી અમુદી વાત ના આપણે મમ્મી શું કીધું ખબર? બેરિયા 8 દિન હોય પકડ્યો. તમે ઉપરાનું ના લેશો. તમારે હું છે ને મોનથી કહું છું ને એટલી કડા સમજાઈ દેવાના. કા બેહારો હેઠો હું એને સમજાવું છું. ઇન્ડિયા ફેર તમારું નામ નહીં લે ભાઈ.
ના પણ હું છે ને હાથ ચમ નતો ઉપાડ્યો તમારું મોન સમજી ના કે હું કૂટી નાખો કે કોટલો કરી નાખો તમે જેના મને ઘેર જતા રહેજો એ, એટલે સમજાઈ માર ખવડાવવા આવો છો નોતું થઈ જાય શાંતિ શાંતિ ઘરનું કહી દે ને કારા જોડજી નહીં એવું મેં એને સમજાવી દીધું બરાબર હા જિંદગી તમારું નામ લે હે નહીં રહ્યું એટલે કંટો લઈને પટી જાય ને એટલી ઘડા મારું નામ ના લેવું છું બસ તમે હદ બાર જો છો હવે એટલે કરી એવું બરાબર મોન આલી બોલાવશે તો આપણે એને શું કશે બરાબર. મોન આલું પડે કે નહીં મોટા મણને મોન જરૂરી છે બરાબર જો હા. અને ચા બા પીવો દો ચા તમે નહીં પીવો હે નહીં પીવો એટલે કાળી મેલું લે નહીં રાશુ પીવો રાશુ હોય તો પીવન તાણે લગીરે માર્યો અમડ્યા ખરી તો અમને થોડો ગુસ્સો સ્વાન થોત અમારે તો આવું છોકરા કોઈ કરે ને કોઠલો કરી નાખું તાણે શું હા ઘેર થી કહેજો તો હા ના હવે નહીં અડો કુદાડ મારા ઓળખ્યા એના છોકરાને તો સંભાળતા નહીં કોકના છોકરા માર ખાવરા લઈને આવે. પણ આર્યું કપાતર છે પણ મને કોક જુધારો તો પડશે જ. હા એને હેઠથી મજૂરી કરાવવી પડશે મજૂરી મુજી કાઢો તો ઉભા રહેજો તમારા કોનમાં મેલ ભરી રહ્યો કાકા સુધરેમ નહીં સુધરેમ નહીં સુધરેમ નહીં સુધરેમ નહીં કરમદા ચા મિલે હેડમાં પીવો છે આ મારું 500 પાટણ હા